ધોરણ 8 લેક્ચર નંબર 5 પ્રથમ સત્ર. લેક્ચરનું નામ છે પ્રાકૃતિક પ્રકોપો. 12મી માર્ચ 2011ના રોજ કૃષ્ણાએ વર્તમાનપત્રમાં જાપાનની અંદર થયેલી સુનામી હોનારતના ચિત્રો જોયા. તેણે શાળામાં જઈ અને વર્ગ શિક્ષકને પૂછ્યું, સર, પેપરમાં સુનામી હોનારતની વિગત આવી છે. આ સુનામી એ શું છે? તે કેવી રીતે સર્જાય હશે? સરે કહ્યું કે પ્રાકૃતિક પ્રકોપો બે પ્રકારના હોય છે. અહીંયા બંને પ્રકાર આપેલા છે. પહેલો પ્રકાર બતાવ્યો છે કે પૃથ્વીના આંતરિક ફેરફારને કારણે, અને બીજો જે ફેરફાર છે એ છે બાહ્ય ફેરફારને કારણે. તો પૃથ્વીના આંતરિક ફેરફારને કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે. જ્યારે બાહ્ય ફેરફારને કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ થતા હોય છે. તો આપણે પ્રાકૃતિક પ્રકોપો અંતર્ગત ભૂકંપની વાત કરીશું. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહેવામાં આવે છે. તો મિત્રો, આ છે એ ભૂકંપની વ્યાખ્યા છે. અહીંયા સુધી આપણે તેને ટીક માર્ક કરી લેવાનું છે, જેથી કરીને સત્રાંત પરીક્ષામાં પૂછાય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ ભૂકંપ એટલે શું. તો હું રિપીટ કરી દઉં છું. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે. તો જ્યાં ભૂકંપનું એપિસેન્ટર હોય છે ત્યાંથી ભૂકંપના મોજા છે એ પેદા થતા હોય છે, જેને ભૂકંપ કેન્દ્ર અથવા એપિસેન્ટર તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા પણ ટીક માર્ક કરવું અગત્યનું રહેશે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે, એટલે કે પૃથ્વીનો જે પોપડો છે એની અંદર આ ભૂકંપ કેન્દ્ર છે એ આવેલું હોય છે. આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે, એને આપણે ન ભૂલવું જોઈએ. અહીંયા એપિસેન્ટર બતાવેલું છે, પછી હાઇપોસેન્ટર બતાવેલું છે. આ એપિસેન્ટર એટલે પૃથ્વીની સપાટીનો જે ઉપરનો ભાગ છે એ, અને હાઇપોસેન્ટર જ્યાંથી તે ભૂકંપ છે એ આપણે જ્યાંથી મોજા છે એ ઉત્પન્ન થાય છે અને ધીમે ધીમે પ્રસરે છે બધી તે. ભૂકંપને કારણે થયેલી અહીંયા જે બિલ્ડિંગની નુકસાની છે એ આપ જોઈ શકો છો. અહીંયા પણ ભૂકંપની નુકસાની છે એનું ચિત્ર છે એ બતાવાયું છે. અહીંયા પ્લેટનું જે ઘસારણ થાય છે આમ, એટલે કે બંને વિરુદ્ધ દિશામાં જ્યારે ઘસારણ થાય છે એ સમય દરમિયાન અહીંયા ભૂકંપ છે, એટલે કે એપિસેન્ટર છે એ બને છે. ત્યારબાદ ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા બધે ફેલાય છે અને તેમાંથી કેટલાક મોજા ભૂસપાટી સુધી પહોંચી અને તેની અસર ફેલાવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટીની નજીકના સ્થળો કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે. એક માર્ક્સની વ્યાખ્યા પૂછાઈ શકે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવું? તો આપ બોલી શકો કે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે. ભૂકંપની સૌથી વધુ ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારની અંદર એની અસર અનુભવાય છે. ભૂકંપની સૌથી વધારે અસર ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે. 26 જાન્યુઆરી 2001ની અંદર જ્યારે ભૂકંપ થયો એ સમય દરમિયાન કચ્છની અંદર એ ભૂકંપ નિર્ગમન કેન્દ્ર હતું, એટલે ત્યાં સૌથી વધારે અસર છે એ આપણે જોઈ હતી. પછી તેનાથી જેમ જેમ દૂરના સ્થળે જતા જઈએ તેમ તેમ તેની અસર છે એ ઓછી થતી જાય છે.
કોઈપણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર આધાર રાખે છે. ત્યાં ટીક માર્ક કરજો. ભૂકંપનો વેગ કેટલો છે એના ઉપર ભૂકંપની અસર છે એટલે કે દેખાય છે. ભૂકંપ આલેખક યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને તેનો વેગ એટલે કે તીવ્રતા છે એ જાણી શકાય છે. તેને અંગ્રેજીમાં આપણે સિસ્મોગ્રાફ તરીકે ઓળખીએ છીએ. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો બતાવ્યા છે. એમાં પહેલું કારણ છે એ જ્વાળામુખીજન્ય ભૂકંપ, બીજું કારણ છે વિભંગજન્ય ભૂકંપ અને ત્રીજું કારણ છે ભૂસંતુલનજન્ય ભૂકંપ. તો આ 3 કારણોને લીધે ભૂકંપ છે એ આપણે અનુભવીએ છીએ. પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર જેટલું દૂર હોય છે એ આપણે જાણકારી માટેનો મુદ્દો છે. ત્યાર પછી લખ્યું છે તમારા નજીકના વિસ્તારમાં ભૂકંપ આવે તો તમે કઈ રીતે બીજાને મદદરૂપ થશો. જો આપણી નજીકમાં ભૂકંપ આવે તો આપણે શું કરવાનું, તો કે જે લોકો વધારે અસરગ્રસ્ત બન્યા છે એ લોકોને પહેલાં મદદ કરવાની. ઘણા બધા લોકો ભૂકંપને કારણે બિલ્ડિંગોના કે મકાનોના કાટમાળમાં દબાઈ ગયા હોય છે, તો એઓને બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો. જે લોકો જખમી બન્યા છે એને પ્રાથમિક સારવાર આપી અને હોસ્પિટલ સુધી પહોંચતા કરવાના. જે લોકોની તમામ સામગ્રી છે એ ભૂકંપની અંદર નુકસાન પામી છે અને નાશ થઈ ગઈ છે તેવા લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી અને આપણે મદદરૂપ થઈ શકીએ. ગરવીહોણા બન્યા છે, જો આપણી પાસે સારો આશરો હોય તો એ લોકોને થોડા દિવસો માટે આપણે ત્યાં રાખી અને એ લોકોને મદદરૂપ થઈ શકીએ. કોઈ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તો એને સાંત્વના આપી અને આપણે તેને મદદરૂપ થઈ શકતા હોઈએ છીએ. તો આમ આપણાથી બનતી મદદ બીજાને કરવી જોઈએ, એ જ આપણી સાચી માનવતા છે. હવે આપણે બીજા મુદ્દાની વાત કરીશું અને એ મુદ્દો છે જ્વાળામુખી. તો વાત આપણે જ્વાળામુખીની કરી દઈએ. જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે. ત્યાં ટીક માર્ક કરજો. જ્વાળામુખીની વ્યાખ્યા છે એ પૂછાઈ શકે. જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ, જેમાંથીને પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં છે એ વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી પર ઘસી આવે છે. તો આ જે છિદ્ર છે એમાંથી થઈ અને પેટાળનો જે ધગધગતો લાવા છે, લાલચોળ મેઘમાં છે, એ વિવિધ કદની અંદર અથવા આકારની અંદર, ખડકની અંદર, રાખ કે વરાળ સ્વરૂપે અથવા અન્ય વાયુઓ જમીનની સપાટી ઉપર આવતા હોય છે. આપ અહીંયા એનું ચિત્ર છે જોઈ શકો છો. સુષુપ્ત જ્વાળામુખી છે અને એક સક્રિય જ્વાળામુખી છે. સુષુપ્ત જ્વાળામુખી છે એ ક્યારે સક્રિય થાય એની જે વાત છે એને આપણે મીન્સ કે એની આગાહી નથી કરી શકતા, પણ સક્રિય જ્વાળામુખી એવો છે કે જે સતત જ્વાળા છે એ કાઢે છે. પછી જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો. જ્વાળામુખી જે વિસ્ફોટ થાય છે એના 4 કારણો આપેલા છે. આપણે પરીક્ષાની દૃષ્ટિએ યાદ રાખશું. પહેલું, પૃથ્વીના પેટાળનું તાપમાન. જો પૃથ્વીના પેટાળના તાપમાનમાં વધારો થાય તો જ્વાળામુખી છે એ પ્રસ્ફોટન થવાની શક્યતા નકારી શકાતી નથી. પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. પૃથ્વીના પેટાળની અંદર પ્રવાહી મેઘમાં છે જો વધારે પ્રમાણ ઉત્પન્ન થાય તો પણ જ્વાળામુખી સક્રિય બને છે. વાયુ અને વરાળનો ઉદ્ભવ છે એ પેટાળની અંદર વધે તો પણ સક્રિય બને. અને મેઘમાં એટલે કે લાવારસનું ભૂસપાટી તરફ જો વહન છે એ થાય તો પણ જ્વાળામુખી છે એ ફાટતા હોય છે. તો મેઘમાં છે એની નીચે રહેલા વાયુઓ એટલે કે ભારે વાયુઓ મેઘમાને ઉપરની તરફ ધકેલે છે. એટલે કે નીચેથી જ્યારે વાયુઓ છે દબાણ કરે છે ત્યારે મેઘમાં છે એ ઉપરની તરફ આવે છે.
અને ઉપર જો નબળું કડક સ્તર હોય તો એમાં તિરાડો પડે કે ફાંટ પડે અને એના દ્વારા જે પ્રવેશેલા પાણીની વરાળ થાય અને આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે અને આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેઘમાને પણ જોરથી ઉપરની તરફ ધકેલે છે અથવા ખેંચી લાવે છે. તો ભૂસપાટી ઉપર આવતા મેઘમામાં રહેલા વાયુઓ દબાણમુક્ત બને ત્યારે મોટા વિસ્ફોટ સાથે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. તેમાં વિવિધ કદ અને આકારના ટુકડાઓ, પછી ખડકના ટુકડાઓ અને રાખ એ બધું જ આકાશમાં ઉડે છે, ઉછળે છે, જેને આપણે જ્વાળામુખી પ્રસ્ફોટન કહીએ છીએ. તો આ થઈ જ્વાળામુખી પ્રસ્ફોટનની વાત. પછી બધા જ જ્વાળામુખી પદાર્થો છે એ ઉપર ગયા પછી નીચે પડે છે અને તેના પર એક શંકુ આકારનો ઢગલો છે રચાય છે. જો વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય તો ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ પણ થાય છે. પરંતુ વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાંટમાંથી પ્રસ્ફોટન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળી અને પથરાઈ જતો હોય છે. તો આ થઈ જ્વાળામુખી પ્રસ્ફોટનની આખી પ્રક્રિયા. સત્રાંત પરીક્ષામાં ટૂંક નોંધની અંદર પૂછાઈ શકે એવો મુદ્દો છે, એટલે આપણે બધી જ બાબતો છે તેની નોંધ છે એ કરીશું અથવા તો તેને ટીક માર્ક કરી લઈશું. હજુ જ્વાળામુખીની ઘણી બધી બાબતો આપેલી છે, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જ્વાળામુખી છે એના કુલ પ્રકાર કેટલા છે? તો અહીંયા જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર બતાવ્યા છે. પહેલો એ પછી સક્રિય જ્વાળામુખી, જે ઓટના જ્વાળામુખી છે, ઇટાલી અંદર આવેલો છે. પછી સુષુપ્ત જ્વાળામુખી છે, જે ફ્યુઝિયાની અંદર આવેલો છે, એ જપાનમાં છે. અને મૃત જ્વાળામુખી, જે માઉન્ટ પોપા જ્વાળામુખી, એ મ્યાનમારની અંદર આવેલો છે. તો વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે. ભારતમાં અંદમાન નિકોબારના જે દ્વીપ સમૂહો છે દક્ષિણ ભારતમાં, એવા માત્ર એક જ જગ્યા એવી છે જ્યાં જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયાનક વિનાશ સર્જાય છે. તો કે એને કારણે મુશ્કેલીનો સામનો પારવાર લોકોએ કરવો પડતો હોય છે. આટલી વાત થઈ જ્વાળામુખી પ્રસ્ફોટનની, એટલે કે મુશ્કેલીની. હવે જે વાત કરવાની છે એ છે જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે. તો જ્વાળામુખીના ફાયદાની નોંધ કરો. જો એવો તમને પ્રશ્ન પૂછાય તો તમારે આ ફાયદા છે એ નોંધવાના રહેશે. જ્વાળામુખીથી થતા ફાયદાઓ. તો પહેલો ફાયદો, લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે. આ પહેલો મુદ્દો. એનું ઉદાહરણ આપી દઉં. જાવા અને સુમાત્રાના જે જાપાનના વિસ્તારો છે એના લાવામાંથી બનેલી જે જમીનો છે એ ખૂબ જ ફળદ્રુપ હોવાથી એ વિસ્તારમાં ખૂબ સારી એવી ખેતી થાય છે. તો જાપાનને જ્વાળામુખીનો લાભ મળ્યો. ત્યાર પછી બીજો મુદ્દો છે, એટલે કે બીજો ફાયદો છે, જ્વાળામુખીના ઢોળાવ ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી અને ખેડૂતો મબલક પાક મેળવે છે. તો પોટાશયુક્ત માટી છે એમાંથી મબલક પાક છે મળે છે. આ બીજો મુદ્દો થયો, એટલે કે બીજો ફાયદો થયો. ત્રીજો ફાયદો, જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના જરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. એટલે કે જ્વાળામુખીના વિસ્તારની અંદર જો ગરમ પાણીનો જરો હોય અને એમાં ચામડીનો દર્દી છે એ સ્નાન કરે તો એના માટે એ ફાયદાકારક છે. ચોથો મુદ્દો, એટલે કે ચોથો ફાયદો, જ્વાળામુખીને કારણે પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી ઊંડાઈ પ્રાપ્ત થાય છે. એટલે કે આ બધી જ ખનિજો છે એ આપણને
ભૂસપાટીથી નજીકની ઊંડાઈ જ આપણને પ્રાપ્ત થાય છે, એટલે કે વધારે એનું ખોદકામ છે કરવું પડતું નથી. તો આ પાંચમો ફાયદો થયો. હવે પારો છે ને આપણે જાણો છો કે જે ધાતુની અંદર અપવાદ છે. એન્ટીમની છે એ એક પ્રકારની ધાતુ છે. શીશુ છે જે સૌથી વધારે વજનદાર ધાતુ છે. જસત છે જે બેટરીની અંદર આપણે વાપરીએ છીએ, અને ટંગસ્ટન છે જે આપણે લેમ્પની ફિલામેન્ટની અંદર વપરાય છે. જ્યારે કલઈ છે એ ધાતુ ઉપર રેણ કરવા માટે અથવા તો વસ્તુને જોડવા માટે વપરાય છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા, આ જ્વાળામુખીની જે નળી છે એટલે જે છિદ્રની વાત કરતા તે એમાં જ્યારે લાવારસ ઠરે છે અને કાર્બન ઉપર દબાણ આવે છે સમય જતાં, ત્યારે તેમાંથી હીરા બને છે. એટલે કે કાર્બન ઉપર દબાણ આવે ત્યારે હીરા બને છે. અને જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાં જે નાના નાના પથ્થરો છે એ લાપીલી તરીકે ઓળખાય છે. ટિક માર્ક કરજો, આ પણ આપણો એક ફાયદો જ છે. અને આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. તો અહીંયા જે પેરેગ્રાફ છે એ આખો પેરેગ્રાફ જ્વાળામુખીના ફાયદા બતાવે છે. જો કે ફાયદાની શરૂઆત આપણે જમીનની ફળદ્રુપતાથી કરેલી છે. હવે લખ્યું છે તમને જ્વાળામુખી પ્રદેશમાં રહેવું ગમે કે ન ગમે, કેમ? તો અહીંયા બે મત હોઈ શકે. જે ઉદ્યોગ સાહસિકો છે એ લોકોને જ્વાળામુખીના વિસ્તારમાં રહેવું ગમશે, પણ જે લોકો સોફ્ટ સ્કિલ ધરાવે છે એ લોકો એમ કહેશે કે ના, અમને જ્વાળામુખીના વિસ્તારમાં રહેવું ગમે નહીં. શું કામ? તો કે ત્યાં જ્વાળામુખી પ્રસ્ફોટન ક્યારે થાય એની શક્યતા નકારી શકાય નહીં, અને એને કારણે ઘણીવાર મુશ્કેલી છે વધી જતી હોય છે. એટલા માટે ત્યાં રહેવું ન પણ ગમે. તો એક સમાજ, એક વર્ગ એવો છે કે જેને જ્વાળામુખી પ્રદેશમાં રહેવું ગમે છે, અને એક વર્ગ એવો છે કે જેને જ્વાળામુખી પ્રદેશમાં રહેવું ગમતું નથી. જેને ગમે છે એ લોકો જ્વાળામુખી પ્રસ્ફોટનથી થયેલા ફાયદાઓ છે એને ધ્યાને લે છે. જેને નથી ગમતું એ જ્વાળામુખી વિસ્તારની અંદર જે થયેલી ખાના ખરાબી છે, નુકસાની છે એને ધ્યાને લે છે. તો મિત્રો, આજે આપણે અહીંયા સુધી એટલે કે બે મુદ્દા છે એ ભણ્યા. આવતી વખતે જ્યારે પાછા મળશું ત્યારે સુનામી મુદ્દાથી આપણે શરૂઆત કરીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.